महालय जीवा महाव्रत दरवा તું ચાલી ઉમંગે બાલી ઉમરમાં વૈરાગી થઈને બહેતી તું ત્યાગ તરંગે દુમદુબી બાજે બાજે મૃદંગમ ગાજે ગગનની ગોખ તલે જગડા કુંડ મેં બોલો શ્રી આદેશ્વર ભગવાન કી જય। મારું નામ મૌનીશ શાહ છે। મારું નામ શોભમ શાહ છે। આજે સિદ્ધિ પરિવારના માધ્યમથી અમને આ ચિત્તો દ્વારા આયોજિત જૈન હેરિટેજ ગૌરવ યાત્રામાં શ્રી અષ્ટાવક્ર જિનાલયનો પરિચય કરવાનો લાહો મળ્યો છે। શું તમને ખ્યાલ છે જૈન શાસનના 5 મહાતીર્થો કયા છે? એમાંનું એક મહાતીર્થ એટલે શ્રી અષ્ટાવક્ર મહાતીર્થ। આ અષ્ટાવક્ર મહાતીર્થ ભગવાન આદેશ્વરના નિર્વાણ બાદ ભરત મહારાજાએ 24 તીર્થંકરોની પ્રતિમા સાથે બનાવેલું છે, જે હાલ અદ્રશ્ય છે, પણ એના પ્રતિબિંબ રૂપ આ તીર્થ શેઠ મગનચંદ કરમચંદ શેઠ દ્વારા અંદાજિત 180 વર્ષ પૂર્વે બનાવવામાં આવેલું છે। તીર્થની અંદર મૂળ નાયક તરીકે શ્રી આદેશ્વર ભગવાન અને શ્રી 24મા તીર્થંકર મહાવીર ભગવાન બિરાજમાન છે। 1008 જગતગુરુ ગીર સુરસજી મહારાજ સાહેબની સુખર ચંદનથી યુક્ત પ્રતિમાજી આવેલી છે। ભગવાન આદેશ્વરના રાયણ પગલા પણ બિરાજમાન છે। પરિસરની પાછળની બાજુ આરસ વિવિધ રંગી આરસથી બનાવેલા નંદીશ્વર જીવની પણ રચના કરવામાં આવી છે, જેમાં 52 પર્વત છે, જેની મધ્યમાં મેરુ પર્વતની રચના કરવામાં આવી છે। 4 અંજનગીરી કાળા આરસ દ્વારા, 32 રતિકર લાલ આરસ દ્વારા, 16 દધીદૂત સફેદ આરસ દ્વારા બનાવવામાં આવે છે। આ એક રચના એક અદભુત છે। સમૂહવસ્ત્રની રચના કરવામાં આવી છે અને દરેક પર્વતમાં ચૌમુખી પ્રતિમાજી પણ બિરાજમાન છે। આવો આ સુંદર મજાના દેરાસરનો દર્શનનો લાવો લઈએ। બોલો શ્રી આદેશ્વર ભગવાન કી જય।